5 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 5 મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ 12માં કોટા દાંડિયા બજાર બ્રિજથી મુજ મવડા તરફ જવાના રસ્તા પર દુલા શેઠ ગાર્ડન પાસે માહી રાય ફેબ્રિકેશન દુકાન પાસે હયાત સુવર્ણ 1800 લાઈન હતી. એમાં સેટલમેન્ટ અને ભંગાણ થયું હતું. 683 હેઠળ 5,06,298 વત્તા જીએસટી ના ભાવથી કામ કરવામાં આવ્યું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે શ્રી દેવરસિંહભાઈ યશોધરભાઈ રાવલને 11 માસ માટે જે નિમણૂકમાં વધારો કરવાની ભલામણ આવી છે તેને મંજૂર કરવામાં આવી છે. અર્બન ડેવલપમેન્ટ યર 2025 તરીકે ગુજરાત ઉજવી રહ્યું છે અને પિલર 2 અંતર્ગત બેટર સિટીઝન એન્ગેજમેન્ટ માટે આ વખતે વડોદરા કોર્પોરેશન કદાચ પહેલી વખત રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવા જઈ રહી છે અને એનું તમામ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલી છે. વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીંબા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીડ ખરીદવાનું કામ 830 રૂપિયા પ્રતિ ટન મુજબ 4,15,00,000 વત્તા જીએસટી સાથેના કામને મંજૂરી આપવામાં આવી છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા સ્વિમિંગ પુલના જે આજીવન સભ્યો હતા એને ગયા બજેટ અને ઘણી સામાન્ય સભામાં 1,000 રૂપિયા વાર્ષિક ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને આ 1,000 રૂપિયા જે વાર્ષિક મેન્ટેનન્સ ફી લેવાની હતી એને વિવફ કરવા માટે દરખાસ્ત આવી હતી, જેને મંજૂર કરવા.